નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા વિડીયોની અંદર આપણે પાઠ 12 સૌજન્યશીલ પ્રભાશંકર લેખક મુકુંદરાય પરાશર્યનો ચરિત્ર નિબંધ જોતા હતા. પ્રભાશંકર પટની કે જેમનો જન્મ મોરબીની અંદર થયેલો છે આપણે જોયું. ત્યાર પછી તેઓ વાઘજી ઠાકોર નામના જે મોરબીના રાજા છે એમને ત્યાં નોકરી કરતા હતા. ભાવનગરના રાજા કે જેઓ રાજકુમાર કોલેજની અંદર અભ્યાસ કરતા હતા, મહારાજા ભાવસિંહજી, ત્યારે પ્રભાશંકર એમની સેક્રેટરી તરીકેનું કામ જે છે એ સેવા કરતા હતા. અને એ સમયે જ ભાવસિંહજી ને પ્રભાશંકરની કામગીરી ખૂબ પસંદ આવી. ભાવસિંહજી પરત ભાવનગર ફર્યા અને એમણે મોરબીથી ભાવનગર પ્રભાશંકરને આવી જવા માટે પત્ર લખ્યો. એ આપણે જોયું. પણ એ પત્રના જવાબમાં પ્રભાશંકરે કીધું કે ભાઈ, મોરબી બાવાનો હું નોકર છું ને એ મને ખૂબ સારી રીતે રાખે છે, તો નિષ્કારણ મારાથી એની નોકરી કેમ છોડાય. એટલે પ્રભાશંકરે મહારાજા ભાવસિંહજીએ વાઘજી ઠાકોર કે જેઓ મોરબીના રાજા હતા એમને પત્ર લખ્યો અને પ્રભાશંકરને ભાવનગર મોકલવા વિનંતી કરી. પ્રભાશંકરને વાઘજી ઠાકોરે ભાવનગર જવા માટે આદેશ કર્યો. ભાવનગર આવી મહારાજા ભાવસિંહજી સાથે પ્રભાશંકરે કામગીરી શરૂ કરી. આપણે આગળ જોયું કે એમની કામગીરી જોઈ અને એમને દિવાન પદ આપવામાં આવ્યું. એમને મારી નાખવા માટેના પ્રયત્ન થયા. એમને મારવા આવેલા વ્યક્તિઓ પકડાઈ ગયા અને એમને પણ એમણે માફ કરી દીધા. લોર્ડ કર્ઝને જે બંદરી કરાર નામે જકાત નાખી, ભાવનગર, સૌરાષ્ટ્ર અને બ્રિટિશ હિન્દ વચ્ચે એમણે જે જકાતની લાઈન દોરી નાખી કે જે અન્યાયી પગલું હતું. કાઠિયાવાડ અને ભાવનગરનો મોટાભાગનો માલ બ્રિટિશ હિન્દમાં જતો એ અટકી ગયો, કારણ કે જકાતનું ભારણ આવી ગયું. એ લોર્ડ કર્ઝનના જે કાયદા છે એને પડકારવા માટે પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ જાય છે. ત્યાં સુધીની આપણે વાત જોઈ હતી. ત્યાં ગયા પછી કેવી રીતે એમણે આ ચુકાદાને પડકાર્યો. લોર્ડ કર્ઝનનું જે આ એક અન્યાયી પગલું હતું કે જેના લીધે ભાવનગરના લોકોની અંદર એક પ્રકારનો રોષ ભભૂકી ઉઠ્યો. કારણ કે તાજની સાક્ષીએ મહારાણી વિક્ટોરિયાએ આ બંદરી કરારના જે હકો છે એ બધા દરેક બંદરને આપવામાં આવેલા હતા. હવે પ્રભાશંકર જે આ બંદરી કરારના મેં જકાતની લાઈન દોરી નાખી કર્ઝને, એને કેવી રીતે રદ કરાવી એની વાત હવે આગળ કરેલી છે. પેજ નંબર 51 ઉપર જો આપણે બાકી હતું, છેલ્લેથી ત્રીજા પેરેગ્રાફમાં ઈસવીસન 1902થી ત્યાંથી આગળ જોજો. ટેક્સ્ટ બુક તમારી સાથે રાખજો, શબ્દાર્થ લખવાનો ચોપડો પણ સાથે રાખજો. ઈસવીસન 1902થી શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. બંદરી કરાર ભંગ સામે ભાવનગર રાજ્યે કર્ઝન સરકારને તથા તે પછી મિન્ટો સરકારને ઘણી અરજી કરી, પણ દાદ ન મળી. આથી ભાવનગર રાજ્યે ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજ કરી ને તે કામ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામના પારસી સદગૃહસ્થને સોંપ્યું. ઈસવીસન 1910 સુધી એ કામ પાર ન પડ્યું. છેવટે શ્રી પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ ગયા ને તે વખતના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા લોર્ડ મોરલીને મળીને બધી વાત રૂબરૂમાં સમજાવી. ન્યાયપ્રેમી લોર્ડ મોરલીએ આખો કેસ તપાસી જઈ લોર્ડ કર્ઝનના પગલાંને અન્યાયી કહી તેને રદ કરતો ઠરાવ કર્યો. ભાવનગર રાજ્યની તરફેણમાં ચુકાદા આવ્યા પછી લોર્ડ મોરલી શ્રી પ્રભાશંકરને હર્ષથી મળ્યા અને કહ્યું, કોંગ્રેચ્યુલેશન મિસ્ટર પ્રભાશંકર, યુ હેવ વન ધ કેસ. એટલે એણે કીધું કે પ્રભાશંકર, તમને તમારો કેસ જીતી ગયા છો, તમને અભિનંદન. તો સામે ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે કહ્યું, નો થેન્ક્સ, ઇટ ઇઝ નોટ મિસ્ટર પ્રભાશંકર who has won the case.
It has the sense of justice on the part of the government that has won the case. ના આભાર, આ વિજય પ્રભાશંકરનો નથી પણ બ્રિટિશ રાજ્યમાં રહેલી ન્યાયની ભાવનાનો છે. અને ચુકાદાના તારથી ભાવનગર ખબર આપતા શ્રી પ્રભાશંકરે લખેલું કે આ સફળતાનો યશ શ્રી ભાવનગરીને આભારી છે. એટલે ઈસવીસન 1902માં શ્રી પ્રભાશંકરને ભાવનગર રાજ્યના દિવાન પદે નિમણૂક આપવામાં આવી અને બંદરી કરાર નામે ભાવનગર રાજ્યે લોર્ડ કર્જનનો જે ચુકાદો છે, ત્યાર પછી લોર્ડ કર્જન પછી લોર્ડ મિન્ટો સરકાર આવી કે જેમને ઘણી અરજીઓ કરી આ બંદરી કરાર રદ કરવા માટે, જકાતની લાઈન દોરી કાઢવા માટે. પણ કર્જન સરકાર કે મિન્ટો સરકાર એમાંથી બેમાંથી એક પણ દાદ ન આપી. એ રૂઢિપ્રયોગ છે આમ તો. સહાયતા ન કરવી. માનવું નહીં, ટૂંકમાં દાદ ન આપવી એટલે માનવું નહીં. એ પણ કરવું હોય તો લખજો એનું. મિન્ટો સરકાર કે કર્જન સરકાર બેમાંથી એકે ભાવનગર રાજ્યની વાત છે એ સાંભળીને એને માન્ય રાખીને પછી આ જે કેસ છે એને ઇન્ડિયન કાઉન્સિલ સુધી પહોંચાડવા માટેનું નક્કી કર્યું. અને એ માટે ભાવનગરી નામના એક સદગૃહસ્થ પારસી હતા કે જે ઇંગ્લેન્ડની અંદર રહેતા હતા, એમને આ કામ સોંપવામાં આવ્યું. 1902થી લઈને 1910 સુધી, એટલે કે 8 વર્ષ સુધી લડ્યા પણ એમાં સફળતા મળી નહીં. એટલે કે 1910 સુધી એ કામ પાર ન પડ્યું. છેવટે પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ ગયા અને એ ઇંગ્લેન્ડ ગયા ત્યારે એ વખતના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા, એટલે ઇન્ડિયા માટે ત્યાંના એક સેક્રેટરી મંત્રીની નિમણૂક કરેલી હતી જેનું નામ હતું લોર્ડ મોરલી. એમને તેઓ રૂબરૂ મળ્યા અને બધી જ વાત સમજાવી કે આવી રીતે મહારાણી વિક્ટોરિયાએ જે ચુકાદો આપ્યો એ ચુકાદાના વિરોધમાં લોર્ડ કર્જન અને લોર્ડ મિન્ટો સરકારે જકાતની લાઈન દોરી ભાવનગર, કાઠિયાવાડ અને બ્રિટિશ હિન્દની વચ્ચે નાખેલી છે અને અન્યાયી રૂપે જકાત ઉઘરાવે છે. એ બધી જ વિગતવાર વાત લોર્ડ મોરલીને કરી અને વિગતવાર વાત સાંભળી અને ખરેખર આમાં ભાવનગર રાજ્યને અન્યાય થઈ રહ્યો છે એવું લોર્ડ મોરલીને લાગ્યું. એટલે એમણે ભાવનગર સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો અને લોર્ડ કર્જન સરકારે જે જકાતની લાઈન દોરી નાખી હતી એને રદ કરતો ઠરાવ જે છે એ પસાર કર્યો લોર્ડ મોરલીએ. અને ત્યાર પછી તેઓ પ્રભાશંકરને મળ્યા અને હર્ષથી એમણે શ્રી પ્રભાશંકરને કીધું કે પ્રભાશંકર, તમને ખૂબ ખૂબ અભિનંદન, તમે તમારો કેસ જીતી ગયા છો. ઇંગ્લિશમાં કોઈ વાક્ય લોર્ડ મોરલી બોલ્યા એની અહીંયા વાત કરેલી છે. કોંગ્રેચ્યુલેશન મિસ્ટર પ્રભાશંકર, યુ હેવ વોન ધ કેસ. તમને ખૂબ ખૂબ અભિનંદન, તમે તમારો કેસ જીતી ગયા. ત્યારે સામે પ્રભાશંકરે શું જવાબ દીધો જુઓ. કારણ કે આ વિજય પ્રભાશંકરનો નહોતો. એટલે પ્રભાશંકરે કીધું કે ના, આભાર, આ વિજય પ્રભાશંકરનો નથી પણ બ્રિટિશ રાજ્યની અંદર રહેલી ન્યાયની ભાવનાનો છે. બ્રિટિશ રાજ્યમાં જે ન્યાયની ભાવના રહેલી છે એનો વિજય થયેલો એવું માનું છું, આ પ્રભાશંકરનો વિજય નથી. અને પછી પ્રભાશંકરે ત્યાંથી ઇંગ્લેન્ડથી તાર કરી અને ચુકાદાની ખબર જે છે એ ભાવનગર આપવા. અને પ્રભાશંકરને ભાવસિંહજીને જાણ કરી કે આપણે કેસ જીતી ગયા છે ને એ કેસ જીતવાનો સૌથી મોટો યશભાગી આ પારસી એટલે કે ભાવનગરી ભાઈ છે કે જેને આપણે કામ સોંપ્યું હતું. પોતે ત્યાં ગયા, લડત ચલાવી અને છતાં પણ સફળતાનો યશ એમણે પહેલાં પારસી સદગૃહને આપ્યો કે જેને પહેલાં કામ સોંપવામાં આવ્યું હતું ભાવનગર રાજ્યમાંથી. એટલે એણે આ ચુકાદાના સફળતાના યશભાગી ભાવનગરીને ગણાવ્યા. પોતે ક્યાંય ચિત્રમાં જ આવ્યા નહીં, નહીંતર ત્યાં ઇંગ્લેન્ડ રૂબરૂ જઈને મહેનત એમણે કરી હતી.
જો એ ધારે તો ભાવસિંહજીને ભાવનગર તાર કરીને કહી શકત કે ભાઈ આપણે કેસ જીતી ગયા છો, હું અહીંયા આવ્યો અને મેં આવી રીતે બધી લોર્ડ મોરલીને બધી વાત કરી અને લોર્ડ મોરલી આપણી વાત માની લીધી છે અને આપણી તરફેણમાં ચુકાદો આપ્યો છે. પણ એમણે એ યશ લીધો નહીં. એ યશ પેલા ભાવનગરી સદગૃહ પારસી સદગૃહસ્થ હતા એમને આપ્યો. એટલે આવા પ્રભાશંકર હતા કે જે પોતે ક્યાંય ચિત્રમાં આવ્યા વગર કામ કરતા અને બીજાને હંમેશા યશ અપાવતા. ભાવનગરની તરફેણમાં ફેસલો આવતા મહારાજા પાસે હરખ કરવા ગામ લોકો આવેલા. તેમાં માજી દિવાન શ્રી વિઠ્ઠલદાસભાઈ પણ હતા. તેમણે શ્રી પ્રભાશંકરનો તાર વાંચી મહારાજને કહેલું, પટણીના પ્રયત્નથી જ ભાવનગરની જીત થઈ છે, છતાં પટણી ભાવનગરીને જશ દે છે, તે એની મોટાઈ છે, એ પટણીથી જ થઈ શકે. જો લોકોને તો ખબર પડી જ ગઈ, કારણ કે ભાવનગર રાજ્યની તરફેણમાં ચુકાદો આવ્યો એટલે બધા લોકો છે એ હરખ કરવા, ખુશી વ્યક્ત કરવા માટે ભાવનગરના રાજા ભાવસિંહજી પાસે આવતા હતા. એમાં માજી દિવાન શ્રી વિઠ્ઠલદાસભાઈ પણ આવ્યા કે જેઓ આ પ્રભાશંકર પહેલાં ભાવનગર રાજ્યના દિવાન હતા. દિવાન એટલે ટૂંકમાં એક પ્રકારના પ્રધાન કે જે બધી જ કામગીરી સંભાળતા હોય. લખો હોય તો એ શબ્દ લખી નાખજો. પ્રધાન એટલે વિઠ્ઠલદાસભાઈએ આ પ્રભાશંકરનો તાર વાંચ્યો અને એ તારની અંદર એણે આજે ચુકાદો આવ્યો એની પાછળ મિસ્ટર ભાવનગરી એટલે કે પેલા પારસીભાઈ જે છે એને યશ અપાયો હતો. પણ વિઠ્ઠલદાસભાઈએ કીધું કે ખરેખર આની પાછળ પટણી એટલે કે પ્રભાશંકરનો જ હાથ છે. એટલે આ એની એક મોટાઈ છે કે પોતે જશ લેવાને બદલે પેલા ભાવનગરી પારસી સદગૃહસ્થને જશ દે છે. એટલે લોકોને માજી દિવાન વિઠ્ઠલદાસભાઈને અને ભાવનગરના રાજા ભાવસિંહજીને બધાને ખબર તો પડી જ ગઈ કે આ ચુકાદો જે આવ્યો છે ભાવનગર તરફી એમાં મહેનત શ્રી પ્રભાશંકર પટણીએ કરેલી છે. મહારાજા ભાવસિંહજીને ત્યાં સંતાન ન હતું, તેથી શ્રી પ્રભાશંકરે વ્રત કરેલા. એ પછી ઈસવીસન 1912ની 3 જુલાઈના રોજ સૂર્યોદય સમયે પાટવી કુંવર કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો ને તત્કાલ શ્રી પ્રભાશંકરને એ વધામણી આપવા મહારાજ ભાવસિંહજી પોતે અનંતવાડી ગયા. તે સમયે હજી પ્રભાશંકર જાગ્યા ન હતા. મહારાજ પોતાની મોજડી ઉતારી હળવે પગલે પથારીએ જઈ શ્રી પ્રભાશંકરની સન્મુખ જાગવાની રાહ જોતા ઊભા રહ્યા ને જાગ્યા ત્યારે વધામણી આપી. પોતાને ત્યાં પાટવી પુત્રનો જન્મ થયો છે એ આનંદ તો હતો જ, પણ સાથે પ્રભાશંકરના વ્રત ફેડાય તેનો સંતોષ હતો. તેથી વધામણી આપતા મહારાજા સાહેબ હર્ષથી ગદગદિત થઈ ગયેલા. વિચાર કરો કેવી આ પ્રભાશંકર પટણીની સાદાઈ અને મોટાઈ છે. મહારાજા ભાવસિંહજીને ત્યાં કોઈ સંતાન ન હતું, એટલે એમને ત્યાં સંતાન થાય એ માટે અનેક માનતાઓ બાધાઓ પ્રભાશંકર પટણીએ રાખી. અને એ અરસામાં ઈસવીસન 1912ની 3 જુલાઈના રોજ મહારાજા ભાવસિંહજીને ત્યાં કૃષ્ણકુમારસિંહજી નામના પાટવી કુંવરનો જન્મ થયો. પોતાને ત્યાં ઘણા લાંબા સમય પછી પુત્ર જન્મ થયો એટલે રાજા ભાવસિંહજી ખૂબ ખુશ થયા અને એ વધામણી આપવી એ પણ રૂઢિપ્રયોગ છે, લખજો. ખુશીના સમાચાર આપવા, ખુશીના સમાચાર મહારાજા ભાવસિંહજી પોતે આ ખુશીના સમાચાર આપવા માટે અનંતવાડી ગયા કે જ્યાં આ પ્રભાશંકર પટણી રહેતા હતા. સૂર્યોદય સમયે કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો અને એ સમયે મહારાજા ભાવસિંહજી દોડતા દોડતા અનંતવાડી પ્રભાશંકરને આ ખબર આપવા જાય છે. પ્રભાશંકરના રૂમની બહાર મોજડી ઉતારી એકદમ હળવા પગલે તેઓ અંદર જાય છે, કારણ કે પ્રભાશંકર એ સમયે સૂતા હતા. અવાજ ન થાય એટલા માટે એકદમ શાંત પગલે તેઓ અંદર ગયા
પ્રભાશંકર સૂતા હતા તો એની સન્મુખ મહારાજા ભાવસિંહજી પોતે ઊભા રહ્યા. એના જાગવાની રાહ જોઈ. વિચાર કરો, એક રાજા એના દીવાનની પાસે જાય અને એને જગાડે નહીં, એના જાગ્યા પછી એના કંઈક સમાચાર આપે. નહીતર ભાવસિંહજી પોતે જો ત્યાંથી આદેશ કરે તો ત્યાંથી જે એના દાસીઓ છે કે નોકર ચાકર છે એ સીધા સમાચાર આપવા પ્રભાશંકર પાસે પહોંચી જાય. અથવા ત્યાંથી એણે આદેશ કર્યો હોત સૈનિકોનો કે જાઓ પ્રભાશંકરને ઉઠાડીને બોલાવી આવો, તો પ્રભાશંકર ખુશીથી ત્યાં આવત. પણ એવું ન કર્યું. ભાવસિંહજી પોતે ત્યાં ગયા, એની ઉઠવાની રાહ જોઈ. જેવા પ્રભાશંકર ઉઠ્યા એના નિયત સમયે, એટલે ભાવસિંહજીએ આ ખુશીના સમાચાર આપતા તેઓ ગદગદિત થઈ ગયા અને એમના વ્રત ફેડ્યા. એવું પણ એમણે કીધું કે તમારા વ્રતના હિસાબે મારે ત્યાં જે કૃષ્ણકુમારસિંહજી નામના એક પાટવી કુંવરનો જન્મ થયો છે. એટલે આવી એની સાદા એને મોટાઈ હતી કે ખુદ મહારાજા ભાવસિંહજી જે છે એ એને વધામણી આપે, અને એ પણ એના નિયત સમયે ઉઠ્યા પછી. આવી ઘટનાઓ બહુ ભાગ્યે જ રજવાડાઓની અંદર જોવા મળે. નહીંતર રાજાઓ હોય એનો ઠાઠમાઠ તમે જોવો એટલે ભયંકર હોય. એ પાણી માગે તો દૂધ હાજર થાય એવી એની જાહો જલાલી હોય. રાજા એટલે આખા ક્ષેત્રનો વડો, એને તમામ લોકોને આદેશ આપી શકે. આ જે દીવાન છે એ તો એની નીચેના બધા પ્રધાનો આવે, પણ એને ભાવસિંહજીને આ પ્રભાશંકર પ્રત્યે માન એટલું હતું એટલે ખુદ રાજા વધામણી આપવા ગયા, અને વધામણી આપતા આપતા તેઓ ગદગદિત થઈ ગયા. પછી ઈસવીસન 1919માં મહારાજા ભાવસિંહજી દેવ થાય છે, એમનું અવસાન થાય છે. પછી શું થાય છે એની વાત આગળ કરી છે. જુઓ, એ મહારાજા સાહેબ ઈસવીસન 1919માં દેવ થયા ત્યારે શ્રી પ્રભાશંકર ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય હોય ઇંગ્લેન્ડમાં હતા, અને તેમને હિન્દના કોઈ પ્રાંતના ગવર્નર પદે નિમવા સરકાર વિચારતી હતી. એ વખતે ભાવનગરના પ્રજાજનને તથા રાજ્ય કુટુંબે બાળ મહારાજની સંભાળ રાખવા તથા રાજ્યનો વહીવટ કરવા સર પ્રભાશંકરને નિમવા માટે સરકારમાં તાર તથા પત્રથી અરજી કરી. સત્તા તથા વૈભવભર્યું ઉજળું ભાવિ છોડી પ્રભાશંકર એ પદ નહીં સ્વીકારે એમ સરકાર માનતી હતી. બે વચ્ચે પસંદગી કરવાનું શ્રી પ્રભાશંકરને કહેવામાં આવ્યું ત્યારે તરત જ એમણે ભાવનગર રાજ્યનું વાલીપણું સ્વીકાર્યું, અને કારણ પૂછતા સરકારને જણાવ્યું ભાવસિંહજી મહારાજની ઈચ્છા હતી કે તેમના પાટવી કુંવર મારા હાથ તળે ઉછરે. હાલ જ્યારે એ નામદારની હયાતી નથી ત્યારે મારી પહેલી ફરજ એ છે કે મારે આ જ સ્વીકારવું જોઈએ. જો અહીંયા બીજી પાછી એની એક મોટાઈનું ઉદાહરણ આવ્યું. ઈસવીસન 1919માં મહારાજા ભાવસિંહજી દેવ થયા. દેવ થવું એટલે મૃત્યુ પામવું, એ પણ રૂઢિપ્રયોગ છે, લખવો હોય તો લખજો, આવડે એવો છે. ઈસવીસન 1919માં મહારાજા ભાવસિંહજી દેવ થયા ત્યારે કૃષ્ણકુમારસિંહજીની ઉંમર માત્ર 7 વર્ષની, કારણ કે હજી 1912માં એમનો જન્મ થયો 3 જુલાઈના રોજ, અને 1919માં ભાવસિંહજીનું અવસાન થયું. એટલે ભાવનગરની પ્રજા અને ભાવનગર રાજ્યએ એ સમયે સરકારને પત્ર લખ્યો. જ્યારે ભાવસિંહજીનું અવસાન થયું ત્યારે પ્રભાશંકર તો ત્યાં હાજર નહોતા, કારણ કે એ ઇન્ડિયન કાઉન્સિલના સભ્ય હતા, એટલે કંઈક મિટિંગ અર્થે ઇંગ્લેન્ડ ગયા હતા. અને બ્રિટિશ સરકાર એટલે કે અંગ્રેજ સરકાર છે એની કામગીરીથી ખૂબ ખુશ હતી. એટલે ઇન્ડિયન કાઉન્સિલના સભ્ય તરીકે મિટિંગમાં ત્યાં ગયા, અને ત્યાં બ્રિટિશ સરકાર એને કોઈ પ્રાંતના ગવર્નર પદે નિમણૂક આપવા માંગતા હતા. કારણ કે પ્રભાશંકરની ન્યાય પ્રણાલી છે, પ્રભાશંકરની કામ કરવાની રીત છે એટલી સરસ હતી કે બ્રિટિશ સરકારને એની ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો. એટલે ભારતના કોઈ પણ એક પ્રાંતમાં એને ગવર્નર તરીકે નિમણૂક આપી અને ત્યાંના રાજા બનાવવાની વિચારણા ચાલતી હતી સરકારમાં. અને એ જ સમયે બરોબર અહીંયા ભાવસિંહજીનું અવસાન થયું, અને ભાવનગરની પ્રજા અને ભાવનગરનો અધિકારીગણ છે એમણે સરકારને પત્ર લખ્યો કે શ્રી પ્રભાશંકરને
ભાવનગર રાજ્યની જવાબદારી સોંપવામાં આવે. કારણ કે હાલ ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી ખૂબ નાની ઉંમરના બાળક છે. એની દેખરેખ રાખવી અને સાથે રાજ્યનો કારભાર ચલાવવો એ બંને કામ ખૂબ અઘરા છે. એટલે એ માટે સરકાર છે એ પ્રભાશંકરની નિમણૂક કરે. હવે આ પત્ર સરકારને મળ્યું એટલે સરકારને તો એમ હતું, અંગ્રેજ સરકારને, કે ભાઈ પ્રભાશંકરને જ્યારે વાત કરવામાં આવશે તો એ ગવર્નર પદ સ્વીકારશે. કારણ કે ગવર્નર એટલે એક પ્રકારનો રાજા ને, અહીંયા તો હજી દિવાન તરીકે જ એને કામ કરવાનું હતું ભાવનગરની અંદર. રાજા તો કૃષ્ણકુમારસિંહજી હતા જ, ભલે ભાવસિંહજી દેવ થયા હતા. એટલે સરકારે આ પ્રસ્તાવ એની સમક્ષ રાખ્યો પ્રભાશંકરની સામે કે તમને અમે ભારતના કોઈ એક પ્રાંતના ગવર્નર પદે નિમણૂક આપવા માંગીએ છીએ, અને બીજી બાજુ ભાવનગરની પ્રજા અને ત્યાંનું રાજ્ય છે એ ત્યાં તમને બાળ મહારાજની સેવા અને ભાવનગર રાજ્યનું શાસન વ્યવસ્થિત ચાલે એ માટેના પ્રયત્ન કરવા તમને બોલાવી રહી છે. તો પ્રભાશંકરે સ્પષ્ટ શબ્દોમાં બ્રિટિશ સરકારને કીધું કે ભાઈ આ બેમાંથી હું ભાવનગરનું વાલીપણું સ્વીકારું છું. કારણ કે મહારાજા ભાવસિંહજી જ્યારે જીવતા હતા ત્યારે એમણે મને ખૂબ માનપાન આપેલું છે. આજે એ નામદારની હયાતી નથી, તો જે બાળ રાજા છે એની સૌથી પહેલી જવાબદારી મારી ઉપર આવે, અને મારી ફરજ છે કે મારે ભાવનગર રાજ્યનું વાલીપણું સ્વીકારવું પડે અને કૃષ્ણકુમારસિંહજીની સેવામાં મારે ખડે પગે રહેવું પડે. એટલે હું તમારું ગવર્નર પદ સ્વીકારવા માંગતો નથી, હું ભાવનગર રાજ્યનું વાલીપણું સ્વીકારું છું. આવો એને સ્પષ્ટ જવાબ બ્રિટિશ સરકારને આપી દીધો. વિચાર કરો કે એ સમયે ગવર્નર એટલે ઊંચામાં ઊંચો હોદ્દો કહેવાતો. ગવર્નરના આદેશનું પાલન ત્યાંના રાજાઓએ કરવું પડે. એની નીચેના જે રાજાઓ આવે એ બધા રાજાઓએ એનું પાલન કરવું પડે. બ્રિટિશ સરકારનો ગવર્નર એટલે એ ટોપ હોદ્દો એનો ગણાતો એ સમયે. જુદા જુદા પ્રાંત વાઇઝ એણે ગવર્નરોની નિમણૂક કરી હતી, અને એમાં આ પ્રભાશંકરને નિમણૂક આપવા માગતી હતી બ્રિટિશ સરકાર. પણ એ હોદ્દો એમણે સ્વીકાર્યો નહીં, અને ભાવનગર રાજ્યનું વાલીપણું સ્વીકારી અને કૃષ્ણકુમારસિંહજીને તૈયાર કરવામાં તેઓ લાગી ગયા. એ પછી તેઓ ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેટરના પદે આવ્યા અને હિંદભરના દેશી રાજ્યોના એકમાત્ર ઉત્તમ સલાહકાર બન્યા. ઈસવીસન 1930-31માં કાશ્મીરના મહારાણાએ રાજ્યના પ્રશ્ન અંગે સર પ્રભાશંકરને આમંત્રી સલાહ લીધી, જેનું પરિણામ ઘણી સરળતાથી સારું આવ્યું. આથી મહારાણાએ કહ્યું, ભાવનગર ખાબોચિયા જેવું છે, આપને માટે ઘણું નાનું છે. આપ કાશ્મીરને પોતાનું કરો તો હું માસિક 5,000થી ઓછા નહીં આપું અને આપની યોગ્ય કદર કરીશ. શ્રી પ્રભાશંકરે કહ્યું, મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવું. મહારાણાએ પૂછ્યું, એવી શરત કેમ મૂકો છો? ત્યારે શ્રી પ્રભાશંકરે કહ્યું, ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ મને આગળ આણ્યો. એ દેવ થયા ત્યારે એના સંતાનો મને સોંપતા ગયા છે. જો હું સત્તા કે ધનને લોભે એ બધું ભૂલી ફગાવી અને કાશ્મીર આવું તો પછી હું આપને કે કાશ્મીર રાજ્યને વફાદાર રહું એવો વિશ્વાસ આપે મારામાં રાખવો ન જોઈએ. પછી હજી એક બીજી ઘટના એના જીવનની અહીંયા વર્ણવી કે ભાવનગર રાજ્યના વાલીપણું સ્વીકાર્યા પછી તેઓ ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેટર પદે આવ્યા. ત્યાર પછી સમગ્ર હિંદના દેશી રાજ્યો જે હતા એના એકમાત્ર માનવતા સલાહકાર તરીકે પણ એની નિમણૂક આપવામાં આવી. ભાવનગર રાજ્યના દિવાન પદે હતા, ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેટર પદે તેઓ આવ્યા. એક શિક્ષક તરીકે એમણે કારકિર્દી શરૂ કરી. પછી દેશી રાજ્યોના સલાહકાર તરીકે એની નિમણૂક કરવામાં આવી. અને એ સમયે ઈસવીસન 1930-31માં કાશ્મીરના રાજાને કંઈક પ્રશ્ન થયો હશે, અને એ પ્રશ્ન અંગે એણે શ્રી પ્રભાશંકરની સલાહ લીધી, અને પ્રભાશંકરે એ કાશ્મીરના રાજાનો પ્રશ્ન ઉકેલી દીધો. પ્રભાશંકરની કામગીરી જોઈ અને કાશ્મીરના મહારાણા છે ખૂબ ખુશ છે. એટલે એણે ફરી પાછો
પત્ર લખ્યો પ્રભાશંકરને કાશ્મીરના મહારાજાએ. જો એણે શું એની અંદર લખ્યું કે પ્રભાશંકર, તમારા માટે ભાવનગર એક ખાબોચિયા જેવડું છે. તમે કાશ્મીરને પોતાનું કરો, કારણ કે એ ભાવનગર તમારા માટે ખાબોચિયા જેવડું છે અને ખૂબ નાનું છે. જો તમે કાશ્મીર આવી જાઓ તો હું તમને માસિક એટલે કે મહિને 5,000થી ઓછા નહીં આપું અને આપની યોગ્ય કદર કરીશ. હવે એ સમયે 1930-31ની અંદર 5,000 રૂપિયા પગાર એટલે વિચાર કરો, આજના 5 લાખ રૂપિયા ઉપર થાય પગાર. કારણ કે ત્યારે આનાનું પૈસાનું ચલણ હતું. આમ તો 5 કરોડ જેવડો પગાર ગણીએ તોય ઓછું ન કહેવાય, કારણ કે 5,000 પગાર એ સમય હતો. એટલે આટલી મોટી ઓફર કરી તો સામે પ્રભાશંકરે ખૂબ સરળતાથી જવાબ આપ્યો. શું જવાબ દીધો? કે એણે કીધું કાશ્મીરના રાજાને કે તમે મારી ઉપર વિશ્વાસ ન રાખો તો હું ત્યાં આવું. એટલે રાજાને નવાઈ લાગી કે ભાઈ, હું એને આવડો મોટો પગાર આપું છું અને છતાં પણ જો મારે એની ઉપર વિશ્વાસ ન રાખવાનો હોય તો એવા માણસને મારે શું કરવું? એટલે એને કાંઈ ખબર ન પડી. એને સામું પૂછ્યું કે એવી શરત કેમ તમે મૂકો છો પ્રભાશંકર? તો પ્રભાશંકરે કીધું કે ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ મને મોટો કર્યો, આગળ લાવ્યો મને. અત્યારે એ દેવ થયા, એની હયાતી નથી. એમના લાલ જે છે કૃષ્ણકુમારસિંહજી, એની જવાબદારી એણે મને સોંપી છે. સત્તા કે ધનના લોભે જો હું એ જવાબદારી ભૂલી જાઉં અને આ બધું છોડીને કાશ્મીર આવી જાઉં તો મારા કરતાં બીજો વિશ્વાસઘાતી માણસ કોણ કહેવાય? કારણ કે ભાવસિંહજીએ જે મને વાત કરી છે ને એને મારા ઉપર વિશ્વાસ હતો, તો એ વિશ્વાસનો ભંગ હું કરીને ત્યાં આવું તો હું જો ભાવસિંહજીનો વફાદાર ન રહું તો તમારો વફાદાર કેવી રીતે રહી શકું? કાશ્મીરમાંથી કાલ સવારે કોઈક મને બીજી સારી ઓફર કરે તો હું કાશ્મીર છોડીને જતો રહું, એવું પણ બની શકે. એટલે આપે મારામાં વિશ્વાસ ન રાખવો જોઈએ તો જ હું ત્યાં આવું. એટલે આ વાત સાંભળી અને કાશ્મીર રાજાએ એને ત્યાં લઈ જવાની વાત જે છે એ માંડી વાળી. એટલે આવી એમની નિષ્પૃહ ભાવના હતી. ગમે તે થાય, ભાવનગર રાજ્યે મને મોટો કર્યો છે, એ ભાવનગરના રાજ્યની અંદર જ હું મારી કારકિર્દી પૂર્ણ કરીશ. શ્રી પ્રભાશંકરમાં નિષ્પૃહતા, નિરાભિમાનીપણા સાથે જે સત્યનિષ્ઠ અને પરહિત સાધકતા હતા, તેને અંગે તેમના પરિચયમાં જે કોઈ આવતા, તે પછી રંક હોય કે રાજા, નોકર હોય કે બ્રિટનના મહાન અમલદાર, બાળક હોય કે મોટી ઉંમરના, પણ તે દરેકને લાગતું કે પટણીજી પોતાના જ છે. તેમનું વિશાળ હૃદય અને વાત સમજાવવાની સ્વાભાવિક કુશળતાને લીધે અંગ્રેજ અમલદારોને તેમના ઉપરીઓ તરફથી સલાહ અપાતી. ઇફ યુ હેવ ટુ ડિફર ફ્રોમ ફાઇટ વિથ સર પ્રભાશંકર, ડુ ઇટ ઓન પેપર, નેવર ડિસ્કસ ધ પોઈન્ટ વિથ હિમ પર્સનલી, અધરવાઇઝ હી શેલ ટર્ન યુ ટુ હિઝ ઓપિનિયન. બ્રિટિશની અંદર કેવી સલાહ આપી હતી એની વાત કરી. જો તમારે શ્રી પ્રભાશંકર સાથે મતભેદ દર્શાવવો હોય અથવા લડવું હોય તો તે કાગળ પર જ કરજો. કદી પણ તેમને રૂબરૂ મળીને વાત કરશો નહીં તો તે તમને પોતાના મતના કરી નાખશે. એટલે શ્રી પ્રભાશંકરની નિષ્પૃહતા, નિરાભિમાનીપણું, સત્યનિષ્ઠા, પરિત સાધકતા એટલી હતી કે એના પરિચયમાં આવનાર દરેકને આ બધા ગુણોનો ભાસ થતો. પછી રંક હોય કે રાજા હોય, સામાન્ય પ્રજાજન હોય કે મોટો કોઈ અમલદાર હોય, સામાન્ય બાળક હોય કે કોઈ વડીલ હોય, દરેકને એના ગુણોનો પરિચય થઈ જતો. એટલી નિષ્પૃહ એ વ્યક્તિ હતી, સરળ વ્યક્તિ હતી. એની વાતચીત કરવાની જે રીતભાત હતી એ પણ ખૂબ સરળ હતી. એટલે બ્રિટિશ સરકાર છે એના અધિકારીઓને કહેતી કે ભાઈ, તમારે પ્રભાશંકર સાથે કાંઈ પણ મતભેદ હોય, લડવું હોય કે બીજી કોઈ વાતચીત કરવી હોય તો કાગળ ઉપર જ કરજો, પત્ર વ્યવહારથી જ કરજો. કદી રૂબરૂ એને મળવા જતા નહીં. જો તમે રૂબરૂ એને મળવા જશો તો એ તમને પોતાના મતના કરી નાખશે. તમે ગમે એવો વિરોધ કરતા હશો પણ તમે એની વાત સ્વીકારવા તૈયાર થઈ જાઓ, એવી એની સરળતા છે. એટલે બ્રિટિશ સરકારનો કોઈ પણ અધિકારી કાંઈ વિરોધ દર્શાવવા માટે
પ્રભાશંકર પાસે જાય તો પ્રભાશંકર તરત જ એને પોતાના મતના કરી નાખે. એટલે આવી રીતે પ્રભાશંકરની સરળતા જે છે એ ખૂબ સારી હતી અને એના લીધે તેઓ ખૂબ પ્રખ્યાત થયા હતા. પૂજ્ય ગાંધીજી તથા પ્રભાશંકર રાજકોટ હાઈસ્કૂલમાં સાથે ભણતા ત્યારથી એમની પીછાણ. ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યથી શ્રી પ્રભાશંકર વાકેફગાર રહેતા. તેમના હિંદ આવ્યા પછી બંને ગાઢ મિત્રો બની ગયેલા. શ્રી પ્રભાશંકર ગાંધીજી પ્રત્યે માનથી જોતા, છતાં પોતાને સત્ય લાગતી વાત તેમને કહી દેતા. ઈસવીસન 1923માં સત્યાગ્રહની લડતને નામે હિંસક તોફાનો થયા. ત્યારે ગાંધીજીને રૂબરૂ મળી તેમણે વાત સમજાવતા કહેલું, આવા તોફાનથી આપના અહિંસક સત્યાગ્રહના મૂળમાં ઘા થાય છે, આપની પ્રતિષ્ઠા ઘટે છે, માન ઘટે છે ને જગતની આંખે આપનું કાર્ય દંભ રૂપે દેખાય તેવું બને છે. એવે વખતે સત્યાગ્રહ પાછો ન ખેંચી લેવો તે હિમાલય જેવડી ભૂલ છે. ગાંધીજીને આ વાત ખરી લાગી. સત્યાગ્રહ પાછો ખેંચી લેવાયો ને ગાંધીજીએ નવજીવનમાં હિમાલય જેવડી ભૂલના નામે લેખ લખ્યો. એટલે ગાંધીજી અને પ્રભાશંકર ખૂબ સારા મિત્રો હતા. રાજકોટની હાઈસ્કૂલમાં તેઓ સાથે ભણતા અને ત્યારથી બંનેની પીછાણ હતી. પીછાણ ઓળખાણ. બંને સાથે ભણતા એટલે ખૂબ સારા મિત્રો પણ હતા. પછી ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેના જે કાર્યો હતા એનાથી શ્રી પ્રભાશંકર વાકેફગાર હતા, એટલે કે સતત એનાથી માહિતગાર રહેતા. પછી તેઓ હિંદ આવ્યા અને બંને ગાઢ મિત્રો બની ગયા. પ્રભાશંકર ગાંધીજીને માનથી જોતા, આ ઉપરાંત પોતાને જે પણ કંઈ સત્ય વાત લાગે એ તરત જ ગાંધીજીને કહી દેતા. ઈસવીસન 1923માં જે ગાંધીજીએ સત્યાગ્રહ શરૂ કર્યો અને એ સત્યાગ્રહની અંદર હિંસક લડાઈઓ શરૂ થઈ ગઈ, હિંસક તોફાનો થયા. ત્યારે પ્રભાશંકર ગાંધીજીને મળ્યા અને એમને રૂબરૂ મળી વાત સમજાવી કે આવા હિંસક તોફાનો તમારા સત્યાગ્રહની અંદર થાય તો એનાથી તમારી નામના ઘટે, તમારી પ્રતિષ્ઠા ઘટે, તમારું કદ ઘટે. વિશ્વની અંદર, સમગ્ર જગતની અંદર તમારું જે માનપાન છે એ હવે ઘટતું એવું મને લાગે છે. તો આવા સંજોગોમાં તમારે આ સત્યાગ્રહ છે એ પાછો ખેંચી લેવો જોઈએ અને જો તમે પાછો નહીં ખેંચો તો એ હિમાલય જેવડી ભૂલ હશે, એવું ગાંધીજીને એણે કીધું. અને ગાંધીજીને વાત ખરી લાગી એટલે પ્રભાશંકરની વાત માની અને 1923નો સત્યાગ્રહ જે છે એ એમણે પરત ખેંચી લીધો. અને પછી નવજીવન જે સામાયિક હતું એમાં એમણે આ લેખ જે છે એ હિમાલય જેવડી ભૂલના નામે લખ્યો કે મારાથી ખૂબ મોટી હિમાલય જેવડી ભૂલ થઈ ગઈ કે મેં આ સત્યાગ્રહ શરૂ કર્યો ને એમાં આવા હિંસક તોફાનો થયા. એટલે આવી રીતે ગાંધીજી જેવો મહાન વ્યક્તિ પણ પોતાના મિત્ર પ્રભાશંકરની વાતને માની, નહીંતર એ સમયે ગાંધીજીનું કદ અને પ્રભાશંકરનું કદ એમાં જમીન આસમાનનો તફાવત હતો. છતાં પણ ગાંધીજીએ એની વાત માની અને સત્યાગ્રહને પાછો ખેંચી લીધો. એટલે આવા એ પ્રભાશંકર હતા કે જેને ગાંધીજી સાથે પણ ખૂબ સારી મિત્રતા હતી. હજી પણ એમણે ગાંધીજીને બીજી ઘણી બધી સલાહો આપી છે અને કેવી રીતે ગાંધીજી એની બધી સલાહ માનતા એની વાત આગળ કરેલી છે એ હવે પછીના વિડીયોની અંદર આપણે જોઈશું. પેજ નંબર 53માં ઉપરથી. અત્યાર સુધી આ વિડીયોમાં જે આપણે ચલાવ્યો એ પેજમાં ક્યાંય શબ્દો રહી ગયા હોય, ન સમજાતા હોય તો એ બુકની અંદર લખી રાખજો. ફરી પાછા જ્યારે આપણે રૂબરૂ મળી અને આનું રિવિઝન કરશું ત્યારે એ શબ્દોની ચર્ચા કરીશું. આભાર.